અમદાવાદમાં વધુ એક બ્રિજના સળિયા દેખાયા। વાડજ દુધેશ્વર વચ્ચેના દધીતી બ્રિજના ફોટો વાયરલ થયા છે। બ્રિજની વચ્ચે નાના ભાગમાં સળિયો બહાર આવ્યો। બ્રિજના ઇન્સ્પેક્શનના દાવા વચ્ચે એએમસીની કામગીરી પર સવાલ ઉઠ્યા। અમદાવાદના એક બાદ એક બ્રિજના ફોટો વાયરલ થઈ રહ્યા છે। સુભાષ બ્રિજ બંધ થતા દધીચી બ્રિજ પર વાહનોનું ભારણ વધ્યું। 2 દિવસ પહેલા ઇન્કમટેક્સ બ્રિજની રિપેરિંગની કામગીરી પણ ચાલી રહી હતી। શહેરના સુભાષ બ્રિજના વિવાદને શમીએ હજી ગણતરીના દિવસો થયા છે। તે બાદ ઇન્કમટેક્સ ફ્લાયઓવર ઉપર જે રીતના બોલ્ટ લૂઝ થઈ ગયા હતા અને તંત્રની બેદરકારી છતી થઈ ગઈ, તે વિવાદ શાંત થાય તે પૂર્વે જ હવે શહેરના વાડજથી દુધેશ્વર તરફ જતો દુધેશ્વર બ્રિજ વિવાદમાં આવ્યો છે। એટલા માટે કે બ્રિજની મધ્યમાં જે આરસીસી સ્ટ્રક્ચર છે તે રીતસરનું ઉખડી ગયું છે અને તેની મધ્યમાંથી સળિયા છે તે બહાર આવી ગયા છે। આપ જોઈ શકો છો આ જ પરિસ્થિતિ યથાવત છે અને તેની ઉપરથી વાહનો પસાર થાય છે। એવું પણ નથી કે આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્રના ધ્યાનમાં નથી આવ્યું। એટલે મોટી બેદરકારી એ છે કે ભૂતકાળમાં જ્યારે ગંભીરા બ્રિજનો મોરબી બ્રિજનો જે બનાવ બન્યો હતો તે બાદ તંત્રએ શહેરના તમામ બ્રિજના ઇન્સ્પેક્શન કર્યા હતા અને તમામ બ્રિજના રિપોર્ટ પણ આપ્યા હતા। એટલે જો રિપોર્ટ સારા આપ્યા હતા તો આ તંત્રના ધ્યાનમાં નહોતું આવ્યું અને જો તેમને રિપોર્ટ આપ્યા તો પછી શું ઇન્સ્પેક્શન કર્યું હતું તે પ્રશ્નો ઉઠી રહ્યા છે। એટલે જે પ્રમાણે અમદાવાદ શહેરમાં એક પછી એક વિવિધ બ્રિજ ફ્લાયઓવરની જે સ્થિતિ છે તેને લઈને વિવાદ સામે આવી રહ્યો છે, તેનામાં આ વિવાદે વધુ બળતામાં ઘી હોમ્યું છે। પરંતુ નક્કર વાસ્તવિકતા એ છે કે હજી પણ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં છે અને આને રિપેર કરવાની કોઈ જ કામગીરી બપોર સુધી હાથ નથી ધરી। કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।